રાધનપુરમાં એસટી બસ કંડક્ટરનો વિદ્યાર્થી સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે। સોમનાથ રાધનપુર રૂટ પર ચાલતી બસમાં કંડક્ટર દશરથ ચૌધરીએ વિદ્યાર્થીને બસમાંથી ઉતારી મારપીટ કરી તેવો લગાવ્યો છે આક્ષેપ। કંડક્ટર મુસાફરો સામે તાનાશાહી બોલ્યો, 1 કલાક ગાડી ઊભી રહેશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અને વિદ્યાર્થીને ધમકી આપી કે તું વિડીયો ના ઉતાર, ડ્રાઈવર બસ ઊભી જ રાખી દે। આ ઘટનાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વિદ્યાર્થી વિષ્ણુભાઈ અને વિશાલ બંને ડાલડી ગામના રહેવાસી છે। ઘટનાની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ફરિયાદને લઈને સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો છે। કંડક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। નગરસેવક જયાબેન ઠાકોરે પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। ન્યાયની તપાસની માંગ કરી છે। યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન ઊભું કરવાની ચેતવણી આપી છે। કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આ જે મામલો છે વિદ્યાર્થીઓનો બહુ શરમનાક ઘટના કહેવાય। અત્યારે જુઓ, ભવિષ્ય જે આપણા ગુજરાતનું જે ભાવિ ભવિષ્ય છે એ ભવિષ્યને અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટના અધિકારીઓ એમને રોકી રહ્યા છે આગળ વધતા। અત્યારે ગુંડાગીરી વધી ગઈ છે। ગુંડાગીરી એટલી બધી હદ પાર થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ સલામતી રીતે એમનું શિક્ષણ સુધી પણ નથી પહોંચી શકતા। ઘરના આંગણેથી બેસે છે તો રસ્તામાં કંઈક ને કંઈક ઘટનાઓ બને છે। અત્યારે શિક્ષકોનો જીવ જોખમે છે તો વિદ્યાર્થીઓનો જીવ પણ જોખમે છે। જ્યાં જુઓ ત્યાં ઘટિત ઘટનાઓ બની રહી છે। અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે એક સલામતીનું સ્થળ કહેવાય છે અને સલામતીનો નામે એક બસનું નામ આપવામાં આવે છે, ત્યારે એ બસની અંદર જ્યારે વિદ્યાર્થીઓ સલામતી કરી રહ્યા હતા અને એ વિદ્યાર્થીઓને જુઓ, આપ જોઈ શકો છો, ટી શર્ટ ફાડી નાખી છે, બટન તોડી નાખ્યા છે, લાતો મારે છે। તો હું તો સરકારને એટલી જ અપીલ અને વિનંતી કરું છું કે દરેક કંડક્ટર, બસના ડ્રાઈવરો એમના તમામના જ્યારે બસની અંદર બેસે છે ત્યારે તમામનું પહેલાં તો એમનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે કે એ લોકો પીને તો નથી ગાડી ડ્રાઈવ કરી રહ્યા ને, કંઈ દારૂનું વ્યસન પણ અત્યારે બહુ જોવા મળે છે તો એમને કંઈ એ રીતે તો નથી કરી રહ્યા ને, તો એની પણ તપાસ કરવામાં આવે અને કાયદાકીય રીતે આ જે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવે છે એને ખરાબમાં ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ અને સાથે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે છીએ। અમે સોમનાથ ડેપોએ પહેલાં સૌથી પ્રથમ અમે સોમનાથ ડેપોએ પૂછવા ગયેલા કે રાધનપુર સોમનાથની બસનો ટાઈમ 8:30 છે તો 9:30 વાગ્યા પણ હજી બસ કેમ નથી આવી? તો એને એમ કહ્યું કે તે કંડક્ટર ત્યાં જ બસ ડેપો અંદર મોજૂદ હતો। કંડક્ટરે કહ્યું આજ તો 1 કલાક લેટ છે, બાકી ડેલી 11 વાગે ને 12 વાગે, એ તમારે કાંઈ જોવાનું નહીં। અમે કીધું કેમ અમારે નહીં જોવાનું? અમારે કીધું રાધનપુર પહોંચવું છે તો અમારે લેટ થાય। એમ એ જેમ તેમ બોલવા માંડ્યો। પછી અમે ગયા અંદર, બસ અંદર ગયા। બસ અંદર પોતે ટિકિટ કાઢવા આવ્યો અમારી, ત્યારે એને એમને પૂછ્યું કે કિયાને લેટ થતું હતું, કે કિયાને મોડું થતું હતું, શું હતું? અમે કીધું અમારે મોડું થતું હતું। ત્યાં તો એ જેમ તેમ અભદ્ર શબ્દો બોલવા માંડ્યો કે આ ભાઈ વિડીયો બનાવવા માંડ્યો। આ ભાઈને વિડીયો મોબાઈલ પડાવી અને 2 લાફા માર્યા અને શર્ટ ફાડી ગઈ। શું નામ તમારું? મારું નામ આયર વિશાલભાઈ ખોડાભાઈ છે। મારું ગામ ડાલડી। તારીખ 26/8/25ના રોજ કાલે સાંજે સોમનાથ રાધનપુર બસમાં જે કંડક્ટર દ્વારા લાફા મારવામાં આવે એના વિશે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ક્યાંથી બેઠા હતા અને ક્યાં જતા હતા? હું સોમનાથથી બેઠો હતો અને રાધનપુર જતો હતો। BRS એક્ઝામ ફોર્મ ભરીને કોલેજમાંથી આવતો હતો। શું બાબતે માથાકૂટ થઈ હતી? બસ કંડક્ટરને બસ કેમ લેટ થઈ એ બાબતે પ્રશ્નો કરવા બાબતે। તો તમને એવું પૂછતા શું કંડક્ટરે કીધું? કંડક્ટર કે ગમે એટલી લેટ થાય એ કે તમારે શું લેવા દેવા, તમારે તો આવવું હોય તો આવો, નકર કે કાંઈ નહીં બસમાં। એના પછી શું ઘટના બની? એના પછી જ્યારે ટિકિટ કંડક્ટર કાપવા આવ્યા ત્યારે અભદ્ર શબ્દ બોલવા માંડ્યા અને કીધું કયાને લેટ થતું હતું, હવે બોલ। ત્યારે કીધું કે મેં કીધું કે અમારે લેટ થતું હતું તો કે ગમે એ ટાઈમ થાય 11 વાગે ને 12 વાગે। પછી જ્યારે અભદ્ર શબ્દોને બોલવા માંડે ત્યારે મોબાઈલથી વિડીયો ઉતારવાનો એક ભાઈએ પ્રયત્ન કર્યો, ત્યારે મોબાઈલ પડાવી લીધો અને એને લાફા માર્યા।